નમસ્કાર ખેડૂત મિત્રો, આ વર્ષની અંદર એટલે કે ચોમાસુ સિઝનની અંદર સૌરાષ્ટ્રનો મુખ્ય પાક ગણાતો એટલે કે મગફળી. આખા સૌરાષ્ટ્રની અંદર મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર જોવા મળે. આ સમયની અંદર મગફળીના વાવેતરની અંદર એગ્રીકોન્ટેક લિમિટેડ દ્વારા ખેડૂતોને અલગ અલગ ઘણી બધી રીતે માહિતગાર કરવામાં આવે છે. ચાહે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય તોય ભલે, કે ખેડૂતોના ફિલ્ડમાં વિઝિટ કરીને તેને માહિતગાર કરવા હોય તોય ભલે, કે મિટિંગો દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારની માહિતી આપવી હોય. આ બધી માહિતીથી ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં ફાયદો થયો છે અને મગફળીની અંદર પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોને લાભ જોવા મળ્યો છે. હવે જો વાત કરવામાં આવે કે જ્યારે મગફળી કાઢવાની મહિના દિવસની વાર છે, તો હવે અલગ અલગ ખેડૂત મિત્રો અમને અલગ અલગ માધ્યમો દ્વારા પૂછતા હોય છે કે આની અંદર શું કરી શકાય. આવા સમયની અંદર એગ્રીકોન કંપનીનું જે સોનિક આવે છે, એગ્રીકોન લિમિટેડનું જે સોનિક આવે છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. લીટર પાણીની અંદર 2 ml રાખીને તમારે મગફળીના પાકની અંદર આને સ્પ્રે કરી શકો છો. જ્યારે તમારે મગફળી કાઢવાની મહિનો દિવસની વાત હોય ત્યારે આના સ્પ્રે કરી શકો છો. 15 દિવસના અંતરે 2 સ્પ્રે કરો, જેથી કરીને તમારે મગફળીની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાયદો જોવા મળશે. ખાસ કરીને જોવાનો ફાયદાની વાત કરવામાં આવે, સૌથી પહેલો ફાયદો તમને જોવા મળશે કે તેની ટકાવારીમાં વધારો કરશે અને દોડું એકદમ બરાબર કરશે અને ગોમડીનું જે પ્રમાણ આવે છે એમાં ઘટાડો કરશે. અને એક ખાસ કરીને જે મગફળી કાઢતી વખતે નીચેથી તૂટવાનો જે પ્રશ્ન આવતો પ્રશ્ન નહીં આવે. તો ખાસ કરીને આ આખા સિઝન દરમિયાન એગ્રીકોન લિમિટેડની અલગ અલગ માહિતી જે ખેડૂતોને મળી છે અને ખેડૂતને પુષ્કળ પ્રમાણમાં ફાયદો થયો છે, આનો પણ તમે ઉપયોગ કરો અને આનો પણ ફાયદો મળ્યો. ખૂબ ખૂબ આભાર.